પીએમ મોદીએ પેટ્રોલ ડીઝલ બચાવવાની અપીલ કરી છે। પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે મોટો નિર્ણય લીધો છે। હવેથી સીઆર પાટીલ પાયલોટિંગ કે એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે। પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા અને કરકસર માટે અપીલ કરી હતી। યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સીઆર પાટીલ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો। પેટ્રોલ ડીઝલની બચત કરી રાષ્ટ્રહિતમાં યોગદાન આપવાનો મુખ્ય હેતુ છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે આજથી જ આ નિયમોના અમલીકરણની શરૂઆત કરી। સીઆર પાટીલના નિર્ણયથી અન્ય મંત્રીઓને પણ કરકસરની પ્રેરણા મળશે। જવાબદાર પ્રતિનિધિ તરીકે ઈંધણ બચાવવું એ આપણી ફરજ છે તેવી વાત પણ સીઆર પાટીલ તરફથી કહેવામાં આવી છે। આજ અંગે વિસ્તૃત વિગત આપશે સંવાદદાતા નિકુંજ આની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે આ મોટો નિર્ણય લીધો છે અને રાજ્ય સરકાર પણ આ બાબતે વિચારણા કરી રહી છે કે આખરે કેવી રીતે ખર્ચ ઘટાડી શકાય। જરૂરથી પ્રધાનમંત્રીએ પેટ્રોલ અને ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે આ ઉપરાંત કારપુલિંગ કરવા માટે પણ અપીલ કરી હતી અને આ અપીલને લઈને પ્રધાનમંત્રીના મંત્રીમંડળમાં સામેલ એવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે નિર્ણય કર્યો છે કે હવે તેઓ પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીનો ઉપયોગ નહીં કરે। મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રીના નાતે પ્રોટોકોલ પ્રમાણે કેન્દ્રીય મંત્રીઓને પાયલોટિંગ કાર અને એસ્કોર્ટ ગાડી જે છે તે મળતી હોય છે, પરંતુ જે પ્રકારની વૈશ્વિક પરિસ્થિતિ છે પેટ્રોલ ડીઝલની કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ અને પ્રધાનમંત્રીની અપીલ બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ આ પ્રકારનો નિર્ણય કર્યો છે કે તેઓ હવે પાયલોટિંગ કાર અને એસ્કોર્ટ કાર્ડનો ઉપયોગ નહીં કરે। રાજ્ય સરકારના પણ ઘણા મંત્રીઓ છે તે પણ આ પ્રકારનો નિર્ણય કરી રહ્યા છે। સ્વાભાવિક છે રાજ્ય સરકારના મંત્રીઓને પાયલોટિંગ કે એસ્કોર્ટ નિયમ મુજબ મળવા પાત્ર નથી, પરંતુ સ્વાભાવિક રીતે જ્યારે મંત્રી પોતાના વિસ્તારની અંદર પ્રવાસ માટે જતા હોય છે ત્યારે તેઓ વિનંતી કરતા હોય અથવા તો પોતાનો પ્રવાસ રૂટ જ્યારે ડિક્લેર કરતા હોય ત્યારે પોતાની વિનંતીના કારણે તેમને એસ્કોર્ટ અથવા તો પાયલોટિંગ કાર ફાળવવામાં આવતી હોય છે, પરંતુ હવે રાજ્ય સરકારના મંત્રીઓ પણ આ પ્રકારની એસ્કોર્ટ અથવા તો પાયલોટિંગ કારની માંગણી નહીં કરે। પોતાના વિસ્તારની અંદર પોતાની ગાડી સાથે જ પ્રવાસ કરશે તે પ્રકારનો પણ નિર્ણય રાજ્ય સરકારના ઘણા મંત્રીઓએ લીધો છે। પ્રફુલ્લ પાનસેરિયાએ આ પ્રકારનો નિર્ણય લીધો છે, મંત્રી કાંતિ અમૃતિયાએ આ પ્રકારનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકાર કેબિનેટ બેઠકની અંદર પણ કઈ રીતે કરકસરપૂર્વક ઉપયોગો થઈ શકે તે અંગે પણ આગામી કેબિનેટ બેઠક જ્યારે મળશે ત્યારે મહત્વનો નિર્ણય લેશે તે પ્રકારની એક જાણકારી મળી રહી છે। અલગ અલગ વિભાગોને સંકલન કરવા અને ખર્ચની અંદર ઘટાડો કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। વર્ક ફ્રોમ હોમ હોય કે વાહનોની અંદર ઈંધણ બચાવવાની વાત હોય કે પછી કારપુલિંગની વાત હોય, આ તમામ બાબતોને લઈને રાજ્ય સરકાર પણ વિચારણા કરી રહી છે અને આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા પણ કેટલીક જરૂરી સૂચના રાજ્ય સરકારના કર્મચારીઓ માટે અધિકારીઓ માટે ફાળવવામાં આવે તે પ્રકારની જાણકારી મળી રહી છે। બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। તો પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી છે અને ત્યારબાદ તમે જુઓ કે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે પણ નિર્ણય કર્યો છે કે હવે પાયલોટિંગ કે એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે। સીધી રીતે અહીંયા એ ઈંધણની બચત થશે। પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી હતી કે 140 કરોડ દેશવાસીઓ જો એક પગલું ઉઠાવશે તો આખો દેશ 140 પગલા આગળ આવી જશે અને એ જ શ્રેણીમાં હવે કેન્દ્રીય મંત્રીઓ નિર્ણય લઈ રહ્યા છે।